પાલનપુરમાં એરોમા સર્કલની બંધ લાઇટો ચાલુ કરવા આવેદન પાઠવ્યું. પાલનપુરના એરોમા સર્કલ પર લગાવેલા હાઈમાસ્ટ પોલની લાઇટો બંધ છે. રાત્રિના સમયે અહીંથી હજારો લોકો પસાર થાય છે. અંધારું હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ બંને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે. હાલ ચોમાસું ચાલી રહ્યું છે. અંધારું હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. મનોજ ઉપાધ્યાય, રવિ સોની, તરુણ ગોરાણી, પ્રકાશ ચૌહાણ, પ્રદીપભાઈ, મુકેશભાઈ, જિગ્નેશભાઈ સહિત શહેરના જાગૃત નાગરિકોએ તાત્કાલિક લાઇટો ચાલુ કરવાની માંગ કરી છે. એરોમા સર્કલ સિવાય અમદાવાદ હાઈવે પર આવેલા અંડરગ્રાઉન્ડ નાળામાં વરસાદી પાણી સાથે માટી ભરાઈ ગઈ છે. બેચરપુરા અને આસપાસના વિસ્તારોમાં નાળું બ્લોક થવાને કારણે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય છે. લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નાગરિકોએ માર્ગ અને મકાન વિભાગમાં તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે. નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે જ્યાં મળતા હોય ત્યાં કેટલી ગાડીઓનો ઘસારો હોય. એરોમા સર્કલ એટલે આખા ભારતમાં સૌથી વધારે ટ્રાફિકમાં એનો પણ નંબર આવેલો છે. અને આવી જગ્યાએ રાત્રે અંધારું હોય અને ત્યાં આગળ હાઈ માસ પોલ લગાવેલા હોય ને માત્ર એક સ્વિચ પાડવાની એમની તસ્દી લેતા નથી, જેના લીધે કેટલાય લોકોને ત્યાં એક્સિડન્ટ થાય છે. એક તો અંધારું, રોડ એમનો ઉબડ-ખાબડ, અને જેના કારણે ટુ વ્હીલર હોય કે બીજું કોઈ વાહન હોય એને અંધારામાં આગળ દેખાતું જ નથી. તો એ ગાડી ચલાવે કઈ રીતે? એમાં પાછું ચોમાસું આવે તો ચોમાસામાં વિઝિબિલિટી હજી ઘટે. તો આ બધા કારણોના લીધે ત્યાં એરોમા સર્કલ ઉપર રોજ કોઈને કોઈ હેઠું પડે છે, રોજ કોઈને કોઈને હાથ પગ ભાગે છે. જરૂરી નથી કે બધા ત્યાં રજૂઆત કરી શકે. સામાન્ય વ્યક્તિ કોને કહેવા જાય? તો અમને બધા જાગૃત નાગરિકોને એમ લાગ્યું કે ખરેખર આ લાઇટ ચાલુ હોવી જોઈએ. તો એના માટે કરી અને આરએનબી ડિપાર્ટમેન્ટની અંદર, કેમ કે આરએનબીના અંદર આવે છે, તો એમને આજે રજૂઆત કરવા આવ્યા હતા કે આ લાઇટો તાત્કાલિક ચાલુ થાય. એ સિવાય એની બાજુમાં એક નાળું છે જેમાંથી બેચરપુરા અને આજુબાજુ સોસાયટીનું વરસાદી પાણી ત્યાંથી બહાર નીકળે. એ નાળાની અંદર એટલી માટી ભરેલી છે કે પાણી બહાર જઈ શકે તેમ છે જ નહીં. એના કારણે બેચરપુરામાં ઘરમાં પાણી ભરાઈ ગયા, આજુબાજુ સોસાયટીના ઘરમાં પાણી ભરાઈ ગયા. તો તાત્કાલિક ધોરણે આ માટી હટાવવામાં આવે, જેથી ફરી વરસાદ આવે તો લોકોના ઘરમાં પાણી ન જાય. આ બંને રજૂઆત અમે અહીંયા આગળ આરએનબી ડિપાર્ટમેન્ટના હેડને કરી છે અને તાત્કાલિક ધોરણે સોલ્યુશન આવે એવી એમને માંગણી અને વિનંતી બંને કરી છે. આપ બધા જાણો છો કે છેલ્લા કેટલાય સમયથી, એટલે 1 મહિનાથી વધારે સમય થઈ ગયો, 3 હાઈમાસ્ટ ટાવર મોટા લગાવવામાં આવ્યા છે. આજે જ્યારે આશ્ચર્યની વાત તો એ હતી કે અધિકારીશ્રીને આ બાબતે મેં રજૂઆત કરી તો અધિકારીશ્રી એમ કહે છે કે એ આવે છે કે કેમ? નેશનલ હાઈવે ઉપર 3 હાઈમાસ્ટ ટાવર સ્ટેટ હાઈવે લગાવ્યા છે અને પોતાના અધિકારીને 1 મહિનાથી આ બંધ છે એની ખબર પણ નથી. આ ખૂબ ખરાબ ઘટના છે. હું જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યાં ખાડાઓ પડ્યા છે. ખાડાના કારણે વચ્ચે જ હમણાં એક મોટો અકસ્માત થયો. એ જે ભાઈ ઓફ થઈ ગયા છે. તો અકસ્માત ઝોનનું મહત્વનું એ સેન્ટર છે. તો આ બાબતે આરએનબીના અધિકારીશ્રીને આજે વિનંતી કરી છે કે તાત્કાલિક ધોરણે એ લાઇટો છે ચાલુ કરવામાં આવે. લાઇટો ચાલુ થવાથી રાત્રિ દરમિયાન ઘણા બધા બહેન દીકરીઓ પણ અવરજવર કરતા હોય, શહેરના લોકો પણ અવરજવર, આખા ગુજરાત ભારતભરમાંથી લોકો તેથી પસાર થાય છે. તો ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ ક્યાંક રહે છે. અને સરકારે જ્યારે આટલી બધી વ્યવસ્થા કરી છે, પૈસા ખર્ચ્યા છે, તો કોના પાપે અંધારું છે? તાત્કાલિક અધિકારીશ્રી આ બાબતે ધ્યાન લઈ અને તાત્કાલિક ચાલુ કરવા. જે સ્થાનિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે અંગે હું સંલગ્ન અધિકારીને સાઇટ વિઝિટ માટે મોકલીને તાત્કાલિક મતલબ એનું નિવારણ આવે એવું તાત્કાલિક કરાવડાવ્યું છે. છેલ્લા કેટલા સમયથી આ લાઇટો બંધ છે? અત્યાર સુધી તંત્રના જે એરોમા સર્કલ છે એ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેનું જંકશન છે, એટલે પર્ટિક્યુલર હું ચેક કરાવી લઉં છું. પછી લાઇટો સ્ટેટ હાઈવેમાં આવે છે કે નહીં? હું એ ચેક કરાવી લઉં છું. અત્યારે મતલબ તમે કઈ પોલની વાત કરો છો એ જોઈન્ટ વિઝિટ કરાવી અને હું કરાવડાવી દઉં છું. હાઈમાસ્ટ પોલની જે વાત કરી છે આપણે એ હું સ્થળ વિઝિટ કરાવી દઉં છું સંલગ્ન અધિકારી જોડે અને એનું તાત્કાલિક નિવારણ આવે એવું પ્રયત્ન કરીએ. ઘરનાળાની વાત છે. ઘરનાળામાં માટી ભરાઈ ગઈ છે. ચોમાસાનો સમય છે, પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે, માટી કેમ સાફ? એ રેગ્યુલર મેન્ટેનન્સનો ભાગ છે. એ તમે જે ધ્યાને મૂક્યું છે, હમણાં વરસાદનું વાતાવરણ છે એના કારણે કદાચ થયું છે. બાકી પ્રી મોન્સૂનની જે કામગીરી છે રેગ્યુલર થાય જ છે. એટલે આવું કોઈ ધ્યાને આવ્યું છે તો એ કરાવડાવી દઉં છે.